total pressure and a center of pressure. Now what do you mean by total pressure? What do you mean by center of pressure? And center of pressure, બે વસ્તુઓ વચ્ચેનો ડિફરન્સ શું છે? સપોઝ આપણી એક બોડી છે, બરાબર છે. હવે આ બોડી આટલું પાણીથી ભરેલું છે એવું વિચારો, એની હાઈટ h છે. હવે આપણે આગળ ભણી ગયા, તમને ખ્યાલ હોય તો, કે બોડીની જેટલું પાણી હશે એટલું એના બેઝ ઉપર શું રહેશે? પ્રેશર ઇન્ક્રીઝ થશે. સૌથી વધારે પ્રેશર એને તળિયા ઉપર રહીને ટોપ ઉપર પ્રેશર સૌથી ઓછું રહે. અહીંયાનું પ્રેશર આપણું કેટલું રહેશે ખબર? P ઇઝ ઇક્વલ ટુ રોજી h જેટલું રહેશે. નાની આપણી કેટલી હાઈટ છે આપણને ખબર નથી. કઈ મગજમાં ઉતરે છે કે નહીં ઉતરતું હું જે કહું છું તે? હલો, હવે અહીંયા આગળ શું વસ્તુ આવશે? ટોટલ પ્રેશર, સેન્ટર ઓફ પ્રેશર ની આપણે વાત કરી, બરાબર છે. વસ્તુ અહીંયા આગળ એમ કહી શકાય કે જો કોઈ પણ બોડી ઇરેગ્યુલર શેપ હોય કે પછી રેગ્યુલર શેપ હોય, એ પાણીની અંદર જો મર્જ કરેલી હોય તો પાણીની અંદર તે બોડી દ્વારા એક ફોર્સ ડેવલપ થાય છે. એ ફોર્સને આપણે ટોટલ પ્રેશર ફોર્સ તરીકે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. અને એ ફોર્સ જ્યાં લાગે છે ને એને આપણે કહેવાય છે પોઝિશન ઓફ ફોર્સ. એને કહેવાય છે COP, એટલે કે સેન્ટર ઓફ પ્રેશર. હવે ખબર પડી? આ સેન્ટર ઓફ પ્રેશર હંમેશા CG થી નીચે હોય છે. બોડીનો CG હોય તેનાથી નીચે હોય. હંમેશા યાદ રાખજો, ફોર્સ on liquid is always below the CG. આ રૂલ યાદ રાખજો તમે લોકો, બરાબર છે. તો આ તમારી કન્ડિશન છે જેના પર આપણા બે ડેરિવેશન કરવાના છે. બોલો, કઈ તકલીફ હોય તો કહો, હું આગળ લઈ જાઉં. આ ખાલી થિયરિકલ પોર્શન તમને લોકોને મેં કહી દીધું. કઈ ડાઉટ હોય તો જો ફરીથી જોઈ લો. અહીંયા તમને એમ કે ટોટલ પ્રેશર જે છે સેન્ટર ઓફ પ્રેશર, તો કોઈ બી બોડી પાણીથી ભરેલી હોય તો પાણી દ્વારા જે પ્રેશર ક્રિએટ થાય તેને આપણે ટોટલ પ્રેશર ફોર્સ કહેવાય છે. આ ટોટલ ફોર્સ હંમેશા CG થી નીચે હોય છે. ટોટલ પ્રેશર ફોર્સ ને આપણે ટોટલ પ્રેશર ફોર્સ કહેવાય ને, એ જ્યાં લાગે એને આપણે પોઝિશન કહેવાય છે, એટલે કે સેન્ટર ઓફ પ્રેશર COP. ફોર્સ ઓન અ લિક્વિડ ઇઝ ઓલવેઝ બિલો ધ CG. જે એનો CG જે છે એ CG ની કરતા હંમેશા કેવું રહી છે? નીચે રહી છે. બોલો, મગજમાં ઉતરે કે નહીં ઉતરતું હું જે કહું છું તે? હા, સમજમાં આવે છે હું જે કહું છું તે? ચાલો નેક્સ્ટ ટોપિક ઉપર તમને લોકોને લઈ જાઓ. તો આપણું જે ડેરિવેશન છે તે ડેરિવેશન ઉપર જઈએ આપણે. ચાલો, હવે અહીંયા આગળ તમારે બે રીતના કન્ડિશન જોવાની છે. એક કન્ડિશન છે જો, એક કન્ડિશન છે તે આઈરિયા છે. કેમ લખાતું નથી? થઈ ગયું. ચાલો, એક કન્ડિશન જે છે તે છે ફોર્સ ઓન હોરિઝોન્ટલ બોડી સબમર્જ ઇન લિક્વિડ. અહીંયા આગળ હું વિચારું કે ભાઈ આ લિક્વિડ છે એટલે કે વોટર લેવલ છે, બરાબર છે. વોટર લેવલની અંદર આપણે એક સમજી લો બોડી ડૂબાડેલી છે. આ રીતે હોરિઝોન્ટલ બોડી છે. જોજો ધ્યાનથી, બોડીનો CG આયરો આ છે અને CG થી નીચે આપણે અહીંયા આગળ પેલું એ લાગે. તો બોડીનો CG જે અંતર હોય તો બોડીના CG થી આ ડિસ્ટન્સ ને આપણે H બાર કહેવાય છે. અને જે એનો ફોર્સ નું અંતર છે તેને આપણે H સ્ટાર કહેવાય. ફરીથી બોલું છું, અહીંયા હું લખી દઉં છું. H bar is equal to distance between water surface to
સીજી ઓફ બોડી. અહીંયા આગળ હું તમને લોકોને કહેવા જાઉં એચ સ્ટાર ની વાત કરવા જઈએ તો એ આવશે ડિસ્ટન્સ બિટવીન વોટર સરફેસ એન્ડ સેન્ટર ઓફ પ્રેશર ઓફ બોડી. તો આ તમારે એચ બાર ને એચ સ્ટાર ની કન્ડિશન છે તમારે યાદ રાખવાની છે. હું અહીંયા વાત કરું ફોર્સ ઓન બોડી F is equal to pressure into area. બરાબર છે. અહીંયા પ્રેશર એટલે આપણે લખીએ W into H. રોજી H લેતા હતા યાદ કરો તો રોજી ની અંદર આપણે શું લઈએ W લેવાય કે નહીં લેવાય એટલે અહીંયા રોજી ની જગ્યા ઉપર મેં શું લઈ લીધું W લઈ લીધેલું છે. બરાબર છે. એ રીતે આપણે યાદ રાખી શકો તો અહીંયા હું લખીશ F is equal to rho G A H bar લખાય. H bar is equal to શું છે ડિસ્ટન્સ ફ્રોમ સીજી. તો આ તમારા લોકોની ફાઇનલ કન્ડિશન થઈ ગઈ કોના માટે હોરિઝોન્ટલ પ્લેટ માટે. આ તમારા લોકોનું એક ઇક્વેશન થયું. મગજમાં ઉતરું કે નહીં ઉતરું હોરિઝોન્ટલ પ્લેટ સબમર્જિન બોડી એનું ડેરિવેશન છે. એકદમ ઈઝી હતું. આના પછીનું જે છે તે વસ્તુ અઘરી છે. આમાં કોઈ ડાઉટ હોય કે કોઈ તકલીફ હોય તો તમે મને કહો. બોલો. હેલો ઓ ભાઈ લોક તમે લોકોને કહું ડન છે. હા તો હું આગળ વધારું ને. ચાલો આગળ જઈએ આપણે હવે. ચાલો તો બીજા ટોપિક ઉપર તમને લોકોને હું લઈ જાઉં છું. હવે ટોપિક જે છે તે આ વર્ટિકલ પ્લેટ માટે છે. વર્ટિકલ પ્લેટ સબમર્જિન બોડી. તો હું ક્લિયર કરું છું આખું ડ્રોઈંગ. અહીંયા આગળ નવું ડ્રોઈંગ ડ્રો કરીએ આપણે. હેલો કાકા. હા હવે એમ કહો આપણે પેલો જે પ્રોજેક્ટ છે ને આપણે પેલો મેં કીધેલો અટકાવજો એ બનાવી દો વાંધો નહીં. છોકરાઓએ એડવાન્સ આપેલા છે મને બીજા એવું છે. હું તમને પૈસા કાલે એવું તો કે આજે આપી દઉં તમને. બરાબર છે. કેશ જોઈએ તો કેશ નહીં તો ગૂગલ પે તો હું ગૂગલ પે હમણાં કરી દઉં એવું છે. હા તો વાંધો નથી. તમે મને કહેજો ગૂગલ પે કરવાનું હોય તો હું તરત કરી દેવા. કેશ હોય ને તો પછી હું તમને કાલ બાલે આવું ને એ બાજુ તો તમને કરી દઉં. ને ગૂગલ પે ચાલતું હોય તો હું સાંજે ને સાંજે કરી દેવા. મને વાંધો નથી. હે ને અચ્છા કઈ નહીં. તો તમારી રીતે હવે બનાવી જ દેજો. જેવું બની જાય ને કમ્પ્લીટ એવું તમે મને કહેજો. ઠીક છે. સારું સારું. ચાલો કાકા આવજો. અહીંયા આગળ તમને લોકોને બતાવું છું ઇક્વેશન ઓફ force and COP for inclined plate submerged in liquid. બરાબર. હવે આ તમારા લોકોનું શું છે ઇક્વેશન છે. હું આપણે બીજી બોલ પેન નો કલર બદલી નાખીએ એટલે તમને ખ્યાલ આવે ક્વેશ્ચન અલગ છે અને આન્સર અલગ છે. તો જો અહીંયા આગળ આન્સર આપણે સ્ટાર્ટ કરીએ તો જો આ વોટર છે. આપણે સમજી લો એક ઇરેગ્યુલર શેપની બોડી અહીંયા આગળ લીધી. બોડીનો સીજી અહીંયા આગળ હું અઝ્યુમ કરું છું. આ એનો સીજી છે. બરાબર છે. તો આપણે એઝ પર ધ રૂલ આવી રીતે લખી શકાય જ્યાં સીજી હોય એને આપણે એચ બાર કીધેલો હતો અને સીજી ની નીચેનો જે ભાગ હોય એને આપણે એચ સ્ટાર કહેવામાં આવે છે. બરાબર. એક બાજુ એચ બાર થઈ ગયો એક બાજુ એચ સ્ટાર થઈ ગયો. આ આપણી પાસે પાણી છે. આ બધું પાણી પાણી. આમાં તમારે લવારો તમારી રીતે લખાય કે ભાઈ બોડી ઇઝ સબમર્જ ઇન લિક્વિડ એઝ શોન ઇન ફિગર. બરાબર છે. કન્સિડર ડિસ્ટન્સ ઓફ સીજી. હું જે બોલું તે ખાસ સાંભળજો. હા કન્સિડર ડિસ્ટન્સ ઓફ સીજી ફ્રોમ અપર સરફેસ ઇઝ એચ બાર. એવું લખી દેવું પડે તમારે અહીંયા આગળ એચ બાર. બરાબર. પછી તમારે લખાય કન્સિડર અ ડિસ્ટન્સ ફ્રોમ અપર સરફેસ ટુ સીઓપી. આને સીઓપી કહીશું આપણે સીઓપી. તો સીઓપી નું સૂત્ર તમે શું લખીશો એચ સ્ટાર લખશો તો તમારે અહીંયા આગળ લખવાનું એચ સ્ટાર. એવી રીતે આપણે થોડો લવારો લખીએ તેની અંદર બતાવવું પડશે. પછી આની અંદર આપણે એક નાલી પટ્ટી અઝ્યુમ કરીએ છીએ. તો જો હું આ રીતે અહીંયા એક નાલી પટ્ટી અઝ્યુમ કરું છું. બરાબર છે.
આ પટ્ટીની થિકનેસ આપણે કેટલી અઝ્યુમ કરીએ છીએ? તો પટ્ટીની થિકનેસ આવે છે DH જેટલી, બરાબર. અને પટ્ટી પાણીથી કેટલી નીચે છે? પટ્ટી પાણીથી H જેટલી નીચે છે. તો અહીંયા આગળ હું લખીશ કન્સિડર સ્મોલ strip of weight B and height DH at H height. હવે એ જે બી લખવાનું છે ને, બી અહીંયા આગળ તમને લોકોને બતાવજો. બી વીટ કઈ છે? તે આઈરિયા છે. જો અહીંથી લઈને આટલો ભાગ જે છે ને એની પટ્ટી છે, એ કેટલી છે? બી જેટલી છે. બી જેટલી. આ યાદ રાખજો. અલગ બોલપેન નો કલર લઈ લીધો એટલે તમને થોડો આઈડિયા આવે. ચાલો હવે અહીંયા આગળ આપણે શું કરીશું? તો કન્સિડર સ્મોલ. શું કહે છે? ડાર્ક કલર લો ને યલો કલર. ડાર્ક કલર હોવો બી જોઈએ ને યાર, એવું છે. હવે અહીંયા આગળ આપણે લઈએ તો જો DF ઇઝ ઇક્વલ ટુ, તો એઝ પર ધ રૂલ હું લખીશ DF ફોર્સ ઓન અ સ્ટ્રીપ. અહીંયા લખીએ આપણે DF ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઓન સ્ટ્રીપ. તો DF ઇઝ ઇક્વલ ટુ આવશે પ્રેશર ઇન્ટુ એરિયા, એટલે કે DA. હવે આપણી પાસે પ્રેશરનો ફોર્મ્યુલા શું આવવાનું? ρGH. અને ચલો પટ્ટીનો એરિયા શું આવશે? પટ્ટીની વિડ્થ B અને પટ્ટીની હાઈટ છે DH. તો આપણે અહીંયા આગળ શું થશે ખબર? ρGH ઇન્ટુ B ઇન્ટુ DH. આ તમારા લોકોનું ફાઇનલ ઇક્વેશન થઈ ગયું, બરાબર છે? ચાલો હવે આના પછી આપણે આગળ શું આવશે? તો કે ભાઈ તમારે કઈ જ નથી કરવાનું. આ DF ની વેલ્યુ મળી ગઈ, તો અહીંયા આગળ આવી રીતે લખું ટોટલ ફોર્સ ઓન હોલ બોડી. તો અહીંયા આગળ ઇન્ટિગ્રેશન કરવું પડે. ઇન્ટિગ્રેશન DF ઇન્ટિગ્રેશન ρGH ઇન્ટુ BDH. તો અહીંયા આગળ આપણે શું આવશે ખબર છે? આવી રીતે લખાશે. ρG કોમન થઈ ગયું, બરાબર છે. ઇન્ટિગ્રેશન ઓફ HD એ લખી દઉં મેં, H ઇન્ટુ DH લખું અને B લખું. હવે અહીંયા આગળ છે ને તો B અને DH ને હું એરિયા લઈશ. ખબર કેમ? જો આયરો અહીંયા આગળ મેં આને એરિયા લીધેલો છે. આ પોર્શન એ બીજું કઈ નથી, એરિયા છે. તો અહીંયા આગળ હું આમ લખીશ કે ρG ઇન્ટિગ્રેશન H ઇન્ટુ A એટલે કે DA. આ પૂછી નાખી તરું D H ઇન્ટુ DA. હવે H ઇન્ટુ DA હોય ને તો એને આપણે ρG ઇન્ટુ AH બાર તરીકે લખાશે. તો આ આપણું ફોર્સ નું ઇક્વેશન થઈ ગયું. આ તમારે અહીંયા આગળ ધ્યાન રાખવાનું. આ H બાર તો અહીંયા આગળ આવશે ફોર્સ ઓન વર્ટિકલ પ્લેટ સબમર્જ ઇન લિક્વિડ. આ તમારું એક ડેરિવેશન કમ્પ્લીટ થયું. હજુ બીજું ડેરિવેશન બાકી છે જે હવે બતાવું. બોલો આટલે સુધી કઈ તકલીફ હોય તો પૂછી લો મને. કોઈ વાંધો હોય તો કહો. બોલો બોલો. ટેલ ક્લિયર. ક્લિયર છે? હા. કોઈ વાંધો? આગળ જવા દઉં છું. તો આ જે તમે શોધ્યું ને તો ફોર્સ નો સ્ક્રીનશોટ લઈ લઉં છું. હવે બીજી વસ્તુ તમને લોકોને લઈ જાવ તો એ છે તમારે લોકોએ શું શોધવાનું ખબર છે? આખું પૂછવાનું કા પૂછાય નહીં? પૂછીશ તો પાછું તમને તકલીફ પડે. કઈ નહીં, તો ચલો ઇરેઝર યુઝ કરીએ આપણે. આમાં આખું ક્લીન કરા ને તો પાછી પેલી ફિગરો બધું દોરવું પડશે. એની જરૂર પડશે આપણને ફિગરની. કોણ કોણ તમે? બે જ જણ છો કે બીજું કોઈ છે પહેલા? હે શિવમ મુસ્તફા બે જ જણ છો કે બીજું કોઈ આવ્યું? વિશુ કરને છે. એ વિશુ 100% પેલો જ છે. અભિત છે 99%. એનો માઇક કનેક્ટ નથી થયો હજુ પણ, એવું છે. ચલો હવે આપણે ફરીથી આગળ વધારીએ. તો
તો હવે આ જ વસ્તુ મારે જે શોધવાનું છે ને તે આવશે તો ફોર સેન્ટર ઓફ પ્રેશર એટલે કે COP એની વાત છે હવે, બરાબર. તો ચલો COP માટે અહીંયા આગળ શું આવશે, આગળ તમને લોકોને લઈ જાઉં છું. જો હા ધ્યાનથી હું જે કહું છું તે COP ની વાત ચાલતી છે. તો COP માટે આપણે આવી રીતે લખીશું મોમેન્ટ ઓફ ફોર્સ DF ઇન્ટુ H. મોમેન્ટ ઓફ ફોર્સ ની આપણી વાત છે, DF ઇન્ટુ H કેવી રીતે લેવાય? તો જો આપણે આ પટ્ટી કન્સિડર કરો, પટ્ટીની ઉપર જે ફોર્સ આપણે ગણવાનો છે એ ફોર્સ DF છે જે આપણે ઓલરેડી શોધી નાખ્યો, અને પટ્ટી ત્યાં ડિસ્ટન્સ તમે લોકો ગણવા જશો તો તમને લોકોને ખબર પડશે. જો આવ્યું અહીંયાનો ફોર્સ જે છે એની અહીંયા ટોપ ઉપર મોમેન્ટ લેવા જાવ તો ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ H થાય. તો જો મેં અહીંયા ફોર્સ DF લીધો અને એનું ડિસ્ટન્સ કેટલું છે H જેટલું છે, તો જો મેં અહીંયા આગળ H, તો મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. ખબર પડી F ઇન્ટુ H કેવી રીતે આવ્યું છે કે નહીં પડતી? યસ સર. હા હા ચાલો સરસ. હવે આના પછી આગળ બીજી વસ્તુ તમને લોકોને બતાવો. હવે આની અંદર શું આવશે તો કે મોમેન્ટ ઓફ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ DF ઇન્ટુ H. હવે તમને લોકોને અહીંયા આગળ બતાવો તો જે એ વસ્તુ કંઈક આવું થશે. હવે વોટ ડુ યુ મીન બાય DF? તો અહીંયા તો હું DM લખું કારણ કે આખી બોડીની વાત નથી ચાલતી, નાના એક પોર્શનની જ વાત ચાલે છે. તો અહીંયા લખું DM ઇઝ ઇક્વલ ટુ DF ઇન્ટુ H. DF એટલે આવશે રો જી એ નહીં જે હતું તે સૂત્ર આપણે જોઈશે. તો અહીંયા આગળ આવશે રો જી ઇન્ટુ એચ હતું રો જી એચ ઇન્ટુ બી ઇન્ટુ DH ઇન્ટુ H. તો તમને લોકોને મોમેન્ટ મળશે રો જી એચ સ્ક્વેર ઇન્ટુ બી ઇન્ટુ DH. આ તમને લોકોને મોમેન્ટ મળી ગઈ, બરાબર છે. હવે મોમેન્ટ તમને લોકોને મળી ગઈ તો આપણે શું કરીશું આગળ, હું કરું ફોર હોલ બોડી. તો અહીંયા આગળ ઇન્ટિગ્રેશન કરો, ઇન્ટિગ્રેશન DM ઇઝ ઇક્વલ ટુ રો જી એચ સ્ક્વેર ઇન્ટુ બી DH. તો અહીંયા આગળ હું કરું એનું બી ઇન્ટિગ્રેશન, મારી પાસે જે કોમન નીકળે મેં કોમન કાઢી નાખું, રોજી કોમન નીકળી જતું રહી છે, H સ્ક્વેર અને અહીંયા BDH બરાબર બીજું કઈ નહીં, હું અહીંયા એરિયા મૂકું DA. હવે તમને લોકોને ખ્યાલ હોય તો યાદ કરો, સેકન્ડ મોમેન્ટ ઓફ એરિયા એને આપણે ઇનર્શિયા કહેવાય. તો અહીંયા આગળ મારથી લખાય રો જી ઇન્ટુ I0. તો મને મોમેન્ટ શું મળી ખબર છે? બોડીની મોમેન્ટ મળી રો જી ઇન્ટુ I0. એને સેકન્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહેવાય. હું લખું હોલ મોમેન્ટ અથવા તો મોમેન્ટ ઓફ હોલ બોડી. આ મોમેન્ટ ઓફ હોલ બોડી એટલે બીજી કઈ રીતે નહીં આપણે એને મોમેન્ટ મળે. તો અહીંયા આગળ આવી રીતે લખું તો પણ ચાલે. M ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ H સ્ટાર. બોલો આ કાઠી લઈને આવ્યા, જો અહીંયાથી તમને યાદ છે ટોટલ ફોર્સ અહીંયા આગળ લાગે, આમ ટોટલ ફોર્સ અહીંયા આગળ લાગશે અને એનું ડિસ્ટન્સ અહીંયા H સ્ટાર જેટલું છે, જોઈ લો. તો હું એને અહીંયા આગળ એવી રીતે લઈ શકું છું F ઇન્ટુ H સ્ટાર. સેન્ટર ખબર પ્રેશર પર પડી લાગશે. છે? હા, જે ટોટલ પ્રેશર અહીંયા લાગવાનું આવ્યું, આ F સ્ટાર અહીંયા લાગવાનો F, અને એનું ઉપરનું ડિસ્ટન્સ કેટલું H સ્ટાર છે. તો હું લખી શકું F ઇન્ટુ H સ્ટાર. બોલો હવે સમજા કે હજુ બી ઉપરથી જ ગયું? બોલો કોઈ તકલીફ હોય તો કહો. શિવમ, શિવમ તને મગજમાં ઉતરું? હા ઓકે. તો હવે અહીંયા F ઇન્ટુ H સ્ટાર, તો આને બી હું મોમેન્ટ કહી દઉં આમ. તો હું એક કામ કરું, આને આપણે A નામ આપો અને આને આપણે B નામ આપો. તો હું એમ કરું કમ્પેરિંગ A and B. બાય કમ્પેરિંગ A and B તો આપણે અહીંયા આગળ આવી રીતે લખાશે F ઇન્ટુ H સ્ટાર ઇઝ ઇક્વલ ટુ રો જી ઇન્ટુ I0. હવે F એટલે શું આવે ખબર? રો જી એ H બાર ઇન્ટુ H સ્ટાર, રો જી એમ ને એમ, અને I0 એટલે હું આવી રીતે લખું IG પ્લસ AH બાર નો સ્ક્વેર. આ ઇનર્શિયાનો ફોર્મ્યુલા. હવે રોજી બંને બાજુ કેન્સલ, બરાબર છે. તો બચે શું અહીંયા આગળ? જો હું લીટી પાડીને બાજુમાં લખું છું તો અહીંયા આગળ મારી પાસે આવશે AH બાર ઇન્ટુ H સ્ટાર ઇઝ ઇક્વલ ટુ IG
પ્લસ AH બાર નો સ્ક્વેર. તો આપણે આવી રીતે કરીશું. સો H સ્ટાર ઇઝ ઇક્વલ ટુ AH બાર વડે ડિવાઈડ કરું તો મને આવશે IG અપોન AH બાર પ્લસ એ ઉડી જાય, H બાર નો સ્ક્વેર ને H બાર ઉડી જાય તો બચે આપણી પાસે H બાર. તો આ તમારા લોકોનું ફાઇનલ વેલ્યુ આવી. હું રેડ પેન થી બતાવી દઉં છું બોક્સ કરીને. H સ્ટાર ઇઝ ઇક્વલ ટુ IG અપોન AH બાર પ્લસ H બાર. આ તમારા લોકોનું ડેરિવેશન કમ્પ્લીટ થઈ ગયું. બોલો કોઈ તકલીફ હોય તો મને કહો. સમજ પડી? બે ડેરિવેશન થયા. તમને સવાલ એમ આવે આજે કે फोर्स से ભાઈ आपने લીધું ને રોજી એ એચ હા, બાદ अपने પેલું ટોટલ ફોર્સ કરું આપણે એ વેલ્યુ થઈ ને આ તો જો તમને બે ટોટલ વેલ્યુ ફોર્સ કીધી. આપણે લાવવા એમ છે. કે ફાઇન ફોર્સ અને સેન્ટર ઓફ પ્રેશર. સમજ પડે હું શું કહું તે? તમને બે વસ્તુ કહી છે હા કે ફાઇન ફાઇન સેન્ટર ઓફ પ્રેશર. બંને વસ્તુની અંદરનો જે ડિફરન્સ છે ને તે વસ્તુ અહીંયા આગળ આપણે કરવાનું કીધું. આઈડિયા આવે છે હું જે બોલું છું તે? તો જો ફોર્સ માટેનું શું આવે? આપણે આગળ ભણી ગયા ને તે શું F ઇઝ ઇક્વલ ટુ રો જી H બાર યાદ આવ્યું તે. અને COP માટે શું આવે છે અત્યારે આ કર્યું તે COP. અને બંને વસ્તુ એક સાથે તમને લોકોને આવે, અલગ અલગ નહીં આવે. મગજમાં ઉતરે છે કે ઉપરથી જાય છે? હા કોઈ તકલીફ હોય તો કહો. ભાઈ શિવમ રેડી છે ને? ઓકે ચાલો આગળ જઈ જાઓ. આનો સ્ક્રીનશોટ લઈ લો. નવા ડેરિવેશન ઉપર લઈ જાઉં છું. હવે આ જ સેમ ડેરિવેશન પણ એ ઇન્ક્લાઇન્ડેડ બોડી માટે આવશે. તો અહીંયા આગળ સૂત્ર લખું છું. derive equation of force and center of pressure for inclined body submerged in liquid. ચાલો હવે આના માટે આપણે જોવા જઈએ તો જો આપણે આવું વસ્તુ આવશે. આ પાણી છે, બરાબર છે? આ પાણી છે તો હું પાણી અહીંયા આગળ આવી રીતે સબમર્જ બોડી ઇન્ક્લાઇન્ડેડ ગણું છું. તો જો આપણે સબમર્જ બોડી ગણવા જાઓ તો કઈ કન્ડિશન આ આવી જતી રહેશે. કેમ બહુ ઇન્ક્લાઇન્ડેડ આવી જાય છે? આ એક ઇન્ક્લાઇન્ડેડ પ્લેટ છે એવું વિચારો. આ એનો ક્રોસ સેક્શન થઈ ગયો. આ રીતનો કોઈક છે, બરાબર છે? હવે આપણે એવું વિચારો કે ભાઈ આના ઉપર એક પટ્ટી આપણે અઝ્યુમ કરીએ છીએ જે આગળ કર્યું ને તે રીતે. પટ્ટી કેટલી છે? B જેટલી પહોળી છે અને DH જેટલી ઠીક છે, બરાબર છે? અહીંયા આગળ તમને લોકોને હું કહું તો પટ્ટીથી આ જે છે એ તમારું કેટલું આવશે? Y જેટલું આવશે, બરાબર? અહીંયા આગળ તમારે આ વસ્તુ આમ આવશે. હવે અહીંયા આને CG કહી દો અને આપણો COP. હવે તમને યાદ હશે આપણે આ CG એટલે અહીંયા આગળ આ CG આવશે, જોઈ લો. તો CG નું ડિસ્ટન્સ કેટલું થાય? H બાર થાય. અને COP નું ડિસ્ટન્સ કેટલું થાય? H સ્ટાર થાય, બરાબર? હવે અહીંયા આગળ એ જ રીતે હું ગણવા જાઉં તો જો અહીંયાથી આ સરફેસ ગણું તો આ Y બાર મળી. અને અહીંયા COP નું અહીંયાથી આમ ગણવા જાઉં તો આ મને Y સ્ટાર મળી ગયો. તો મારી પાસે હું ટ્રાયેંગલ બનાવું છું, કંઈક આ રીતનો મને ટ્રાયેંગલ બનશે. જુઓ ધ્યાનથી. આ સરફેસ ગણું તો જો આ મારી પાસે H છે, કયો? આ ભાગની વાત કરું છું. અહીંથી લઈને આટલો H, તો આટલો કેટલો થવાનો? Y થવાનો. વાય એ જ રીતે આ મારી પાસે H બાર છે આટલો, તો આ કેટલો વાય થવાનો? બાર વેરી ગુડ, Y બાર. એ જ રીતે આ મારી પાસે H સ્ટાર છે, તો વાય આ મારો કેટલો થવાનો?
આ થીટા છે, વાય સ્ટાર તો થીટા હોય તો હું આવી રીતે લખું, ચાલે? સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં હાઈપો એટલે કે વાય સ્ટાર એચ બાર અપોન વાય બાર એચ અપોન વાય. ખેલ ખતમ. બોલો, કોઈ તકલીફ હોય તો મને જણાવો, કોઈ ડાઉટ હોય તો કહો મને. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ એકદમ? હા ભાઈ લોક, તમને લોકોને મગજમાં છે ને? શિવમ, તને ઉતરે છે આટલું વસ્તુ? હા સર. હા, હવે એક વસ્તુ છે, તો જો પહેલા તો આટલું સ્ક્રીન એ કરી નાખ્યું. હવે પેલું ખાલી સૂત્ર યાદ રાખજો, એ તમને કામ લાગશે એવું છે, બરાબર છે? આ બે અહીંયા ડિલીટ મારી દઉં છું અત્યારે, કેમ કે આપણાને છે ને આ જગ્યાઓ જોઈશે. એટલે હું સૂત્ર ફરીથી એક વખત લખી દઉં, તમને મગજમાં રહીને એટલા માટે. જો સૂત્ર અહીંયા આપણે લખી દઈએ છે, જો સૂત્ર અહીંયા હું લખી દઉં છું, સૂત્ર આવશે સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ એચ સ્ટાર વાય સ્ટાર એચ બાર વાય બાર એચ વાય. આપણે એમ લખીએ ફોર્સ ઓન સ્ટ્રીપ ઇઝ ઇક્વલ ટુ ડીએફ, બરાબર છે? તો પ્રેશર ઇન્ટુ એરિયા, બરાબર છે? ફોર્સ ઓન અ સ્ટ્રીપ ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઇન્ટુ એરિયા. હવે પ્રેશર જે છે એ કેટલું આવવાનું એ મને જણાવો જોઈ. તો પ્રેશર માટે અહીંયા આગળ લખીએ રો જી ઇન્ટુ એચ ઇન્ટુ ડી એ, બરાબર છે? આ વસ્તુ આપણે ભણી ગયા. હવે હું જે બોલું તે તમારે ખાસ સાંભળજો. અહીંયા હું પટ્ટી માટેની વાત કરું છું, બરાબર છે? તો પટ્ટી માટેનો મારો એરિયા શું થવાનો? તો અહીંયા આગળ આવી રીતે વાત કરું, રો જી એચ, બરાબર છે, ઇન્ટુ એચ ની જગ્યા ઉપર હું આવી રીતે લખી શકું છું. જો એચ ની જગ્યા પર આમ લખો તો ચાલે, વાય સાઈન થીટા ઇન્ટુ ડી. ખબર પડી શું કર્યું તે? જો હા આ વાય વેરિએશન અહીંયા માં લઈ ગયો તો એચ ની જગ્યા પર વાય સાઈન થીટા. હા, હવે આપણે આવું એટલા માટે કર્યું તો અહીંયા લખાય ફોર્સ ડીએફ ઇન્ટિગ્રેશન રો જી વાય સાઈન થીટા ઇન્ટુ ડી. અહીંયા ઇન્ટિગ્રેશન આપણે કરવા જઈએ તો જો રોજી કોમન નીકળી જતું રહેશે, સાઈન થીટા પણ કોમન નીકળી જતો રહેશે, ને વાય ડી નું ઇન્ટિગ્રેશન આપણે કરવા જઈશું તો આપણને શું મળશે ખબર? સૂત્રમાં રોજી સાઈન થીટા અને ડિસ્ટન્સ નું એરિયા સાથે આવશે તમને વાય બાર, તો હું એરિયા ઇન્ટુ વાય બાર લખું. હવે વાય બાર એટલે ફરીથી ઊંધું થઈ જતું રહેશે. વાય બાર બરાબર હું આવી રીતે લખીશ રોજી સાઈન થીટા એરિયા વાય બાર એટલે અહીંયા લખાશે એચ બાર અપોન સાઈન થીટા. સાઈન થીટા કેન્સલ, બરાબર છે? રો જી એચ બાર. આ તમને લોકોને એફ ની વેલ્યુ મળી ગઈ. હવે તમે એક વસ્તુ માર્ક કરી, આગળનું જે સેમ જ ડેરિવેશન આવું. હતું તે આ ડેરિવેશન એક હા સેમ સરખું જ છે. આવું. મગજમાં આવે કે નહીં આવતું? હા, ભલે સાઈન થીટા તમને મળ્યો પણ એ ઉડી ગયો. હવે આપણે નીચે લઈ જઈએ, બરાબર છે? તો નેક્સ્ટ થિયરી ઉપર લઈ જાઉં છું. ચાલો, આ પૂછી નાખીએ આપણે. એક તો આ બહુ થઈ જાય મારી, આખું ક્લિયર કરું ને તો તરત જ થઈ જતું રહી, પણ ચાલો ઉપરના ભાગની જરૂર એટલે જ છે. ચાલો ડન. હવે આપણે નેક્સ્ટ આગળ બતાવો. તો હવે આમાં ઇન્ક્લાઇન્ડ માટે આપણે શું કરીએ? જે પેલામાં સ્ટેપ કર્યો ને તે સ્ટેપ બેઠો આમાં ફોલો કરવો પડશે આપણે, બરાબર છે? કયો? મોમેન્ટ વાળો. તો અહીંયા આગળ હું આવી રીતે લખીશ બે યાર, આપણે અહીંયા આવશે મોમેન્ટ, લખું મોમેન્ટ ઓન સ્ટ્રીપ, બરાબર છે? ચલો, મોમેન્ટ ઓન સ્ટ્રીપ. તો આના માટે આપણે અહીંયા આગળ શું કરી શકીએ? dm ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન શું લખાશે? બોલો બોલો ટેલ ટેલ. df ઇન્ટુ વાય લખાય
ઇન્ટિગ્રેશન હમણાં કાઢી નાખો, અત્યારે આપણે ઇન્ટિગ્રેશન ની જરૂર નથી. જ્યારે આવશે ત્યારે આપણે ઇન્ટિગ્રેશન લઈશું, તો અત્યારે આપણે એને કાઢી નાખ્યું. હવે ચલો મને જણાવો ડીએફ એટલે શું? હવે તમે કહો સર આ મોમેન્ટ આમ કેમ લીધી? જો બતાવ, ફોર્સ અહીંયા ગાડી લાગે છે અને યાદ છે ડિસ્ટન્સ વાય અહીંયા ગાડી હતું, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. આ ડિસ્ટન્સ નહીં લેવાય, એ પરપેન્ડિક્યુલર ને આપણે આમથી આ પરપેન્ડિક્યુલર ગણાય. એટલે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ, તો ડિસ્ટન્સમાં અહીંયા ગાડી વાય આવી ગયો. બરાબર છે? એટલા માટે મેં અહીંયા ગાડી વાય લીધેલો હતો. અત્યારે આ એફ છે ને, તો એફ નું ડિસ્ટન્સ અહીંયા ગાડીથી વાય આવે એટલા માટે. હવે આપણે આગળ આવી જાવ ઓરિજિનલ વસ્તુ પર. તો ડીએફ એટલે શું છે? બોલો બોલો, ટેલ ટેલ. રો જી બરાબર છે, એચ ઇન્ટુ શું આવશે? રો જી એચ ઇન્ટુ ડી એ ઇન્ટુ વાય. તો અહીંયા આગળ એચ ની જગ્યા પર આપણે પાછું પેલું લખાય, વાય ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ ડી એ ઇન્ટુ વાય. તો અહીંયા ડીએમ, તો ઇન્ટિગ્રેશન ની જગ્યાએ કરું કે ભાઈ ઇન્ટિગ્રેશન ડીએમ, અહીંયા આગળ રો જી કોમન નીકળી જતો રહેશે. ઇન્ટિગ્રેશન માં મળતી લખાય વાય સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા ઓફ ડીએ. તો હું એક કામ કરું, રોજી કોમન નીકળી જાય, સાઇન થીટા કોમન નીકળી જાય, બચ્યું શું આપણી પાસે? વાય સ્ક્વેર ડીએ. કોઈ બી બોડીના એરિયાનો સેકન્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એને શું કહેવાય? આઈ કહેવાય. એવું કઈ આપણે બની ગયા. તો અહીંયા હું લખીશ રો જી સાઇન થીટા ઇન્ટુ I0. હવે આ જ વસ્તુ હું કરું કે મોમેન્ટ ઓન ફૂલ બોડી અથવા તો હોલ બોડી, તો હું લઈશ ખબર ડીએમ અથવા તો એમ. ડીએમ નહીં લેવાય આની અંદર, બરાબર છે? આખી બોડીની વાત છે ને એટલે. તો અહીંયા આગળ હું લઈ લઉં એમ. શું આવશે ખબર? એફ ઇન્ટુ એચ સ્ટાર. એફ ની વેલ્યુ હતી રો જી એ એચ બાર ઇન્ટુ એચ સ્ટાર. તમે એક કામ કરો, આ મોમેન્ટ નું બોક્સ બનાવી દો આમ, એને ઇક્વેશન એ નામ આપો, અને આ બીજી છે એને ઇક્વેશન બી નામ આપો. તો હું કમ્પેર કરું, બાય કમ્પેરિંગ એ એન્ડ